એવો વિરેન્દ્ર એ છોકરીને મળે ને ફટાક દઈને ફોન કાઢીને પટાક દઈને બંનેનો એક સારો ફોટો પાડી લે છે. જી મમ્મી. શું થયું દીદી? એ ભગવાન, ક્યાં કાણે મારી વાત તો નથી સાંભળી લીધી. અરે ઉષા, તમે? મારું કંઈ કામ હતું તમારે? બસ કહેવું હતું કે હું અને સરોજ થોડી વાર માટે બહાર જઈ રહ્યા છીએ. સારું થયું કે આણે કંઈ સાંભળ્યું નથી. એ તો શું છે ને કે આજે ગામમાં એક નવી ગૌશાળાનો પાયો નંખાઈ રહ્યો છે અને એ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અમને બોલાવવામાં આવ્યા છે. એટલે તમને એ જ કહેવું હતું કે અમારા ગયા પછી ઘરનું ધ્યાન રાખજો દીદી. હા ભાઈ, હવે તો ઘરની મોટી વહુનો આદેશ માનવો જ પડશે ને. આમ પણ હું તો તમારા જ ટુકડા પર નોકરની જેમ અહીંયા જીવી રહી છું ને. હવે નસીબને દોષ દઈને તમને શું જ મળી જવાનું છે દીદી? જઈએ સરોજ? આવું છું દીદી. નસીબ તો બહુ જલ્દી તારું અને તારા દીકરાનું બદલવાનું છે, અને એ પણ એવું કે તારા તો હોશ જ ઉડી જશે. આવી ગઈ, યસ આવી ગઈ. આજે તો મમ્મી મારી ચાંદીની થાળીથી નજર ઉતારશે. છોકરી વચ્ચે ક્યાંથી આવી ગઈ? બધી મહેનત પર પાણી ફેરવી દીધું. અરે આખી કેમ નથી ખસતી આ છોકરી? ચણાનો લોટ લાવવાનું તો ભૂલી જ ગઈ. હું જલ્દી જઈને લઈ આવું, નહીં તો મારો ઠપકો ફરીથી સાંભળવો પડશે. વિરેન્દ્રજી, અરે નીકળી ગયા આ બંને. પેલી મોટી હવેલી વાળા માતાજી છે ને, એમના પૌત્ર વિરેન્દ્ર પ્રતાપનું માગું લઈને આવ્યા છે તારા માટે. પંડિતજી, જી. તમારી દીકરી અમારી થઈ. વેલ, આ આજકાલની છોકરીઓને ગમતા તો હશે ને? અમારી દુકાનનો બેસ્ટ ડ્રેસ છે. કેટલાનો છે? તમારા માટે 5000 માં આપી દઈશ. ઠીક છે, સારો જ લાગે છે. પેક કરી દો. આ સાધારણ કોટન કાપડના 5000 રૂપિયા? ઉભા રહો. તમે?
દેવીમાં બધું જોઈ રહ્યા છે કાકા. આટલો બધો ભાવ કેમ કહી રહ્યા છો?